ટ્રાફિક વગરનું જે સમય છે બપોરે 1 થી 4 અને રાત્રે 10 થી 5 આને ખુલ્લું મૂકવામાં આવે। વિદ્યાર્થીઓને આંદોલન કરવું હોય તો એ રોડ ઉપર આવે, ખેડૂતોને આંદોલન કરવું હોય તો એ ટ્રકોના આગળ આવીને ઊભી રાખવે, કોઈ બીજાનો સામાજિક આંદોલન કરવા હોય તો એ ખટારાઓને ટ્રકોને જે કાચું તોડે છે, ડ્રાઈવરોને મારે છે, ટ્રકો અહીંયા જો રોડ ઉપર ઊભી રહી ગઈ ને તો તમે ઘરમાંથી નહીં નીકળી શકો, આટલો ટ્રાફિક થઈ જશે। રોડ ટેક્સ નથી લેતી ગવર્મેન્ટ, અને અમારી ટ્રકો અંજાર શહેરના ચક્રા ઉપર ઊભી રહી જશે તો કોઈ પણ કાંકરી પણ હલી નહીં શકે। તમે સમજો છો આજે ડિજિટલ ટ્રકો છે, એક ટ્રક અહીંયા ડ્રાઈવરે મૂકીને ચાલ્યો ગયો તો એની અંદર છે ને ચાવી કોઈ લાગવાની નથી। આજની અમારી રજૂઆત પ્રાંત કચેરી અંજારમાંથી એ છે કે ભાઈ જે આ ગયા વર્ષે આ યોગેશ્વર ચોકડી જે ચિત્રકૂટથી યોગેશ્વરથી કળશ સર્કલ જાય છે એ રોડ ઉપર કોમર્શિયલ વાહનોને જે નો એન્ટ્રી કરવામાં આવેલી છે જે જિલ્લા કલેક્ટર દ્વારા, અને બીજે હમણાં જે આગળ એરપોર્ટ રોડ કરેલું છે જે વરસામેડીથી એરપોર્ટથી ગળપાદર જતું રોડ, આ બંને રોડોને નો એન્ટ્રી કરતાં ટ્રક ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા ટ્રક માલિકોને અનેક પ્રકારની આની નુકસાની ભોગવી પડે છે। અહીંયા તો ડીઝલનું પણ આ મોંઘાઈ ઈંધન જે ભરે છે, વેરફડાય છે, એ પણ એક મોટી નુકસાની છે, સાથે ટાઈમનું પણ એક મોટે ભાઈ એક નુકસાની ભોગવી પડે છે। અને ટ્રકો જે આ રસ્તો કામ ચાલુ છે જે નેશનલ હાઈવેનું વરસાણાથી ભીમાસરથી જે ભુજનું, એ રસ્તો સાવ ખોદેલો હોવાના કારણે ભીમાસર પહોંચવામાં અમારી ટ્રકોને 4-4, 5-5 કલાક લાગે છે। તો આજે અમારે પ્રાંત કચેરી એક ડેપ્યુટી કલેક્ટર સાહેબને એ જ રજૂઆત હતી કે જ્યાં સુધી આપણે અંજાર બાયપાસ રોડ ખુલ્લો ન મુકાય ત્યાં સુધી વૈકલ્પિક રીતે જે ટ્રાફિક વગરનું જે સમય છે બપોરે 1 થી 4 અને રાત્રે 10 થી 5 આને ખુલ્લું મૂકવામાં આવે। તો આ વિષયને આજે અમે સાહેબને આવેદનપત્ર આપેલો છે, રજૂઆત કરેલી છે, અને સાહેબે એવી સારો એવો અમને આપેલું છે હૈયા ધારણા કે ચોક્કસ આના વિશે અમે કલેક્ટર સાહેબથી બેઠક કરીને આને ટૂંક સમયની અંદર આનું નિરાકરણ અમે લાવીશું। આના પછી કદાચ તમારો નિરાકરણ ના તો હવે વિષય એવો થાય છે કે કોઈને વિદ્યાર્થીઓને આંદોલન કરવું હોય તો એ રોડ ઉપર આવે, ખેડૂતોને આંદોલન કરવું હોય તો એ ટ્રકોના આગળ આવીને ઊભી રાખવે, કોઈ બીજાનો સામાજિક આંદોલન કરવા હોય તો એ ખટારાઓને ટ્રકોને જે કાચું તોડે છે, ડ્રાઈવરોને મારે છે, તો શું અમે અમારા અધિકારો, પોતાના અધિકારો માટે અમે ટ્રકને ઊભી ન રાખી શકીએ? આ પ્રશાસનને અને આ જનતાને એક અહીંયાથી કહેવા માગું છું, જો ટ્રક અહીંયા જો રોડ ઉપર ઊભી રહી ગઈ ને તો તમે ઘરમાંથી નહીં નીકળી શકો, આટલો ટ્રાફિક થઈ જશે। આ બધાને ગંભીર વાત લેવા જોઈએ છે। ટ્રક માલિકો તો એડવાન્સ ટેક્સ ભરે છે, અને મજા આવે એ રીતે જે પ્રશાસનને ઉપર દબાણ રાખીને રોડ બંધ કરી નાખે। રોડ ટેક્સ નથી લેતી ગવર્મેન્ટ, આ પ્રશાસન છે કે કોઈ પણ જનતા છે, આ જનતા શું અહીંયા ગાંધીનગર જાય છે તો ઉડીને જાય છે, કોકના ગામડા આવતા હશે, કોકની સિટીઓ આવતી હશે, કોકની સોસાયટીઓ આવતી હશે, તો આમ મજા આવે ત્યારે કોઈ બંધ થઈ શકે? પણ છતાં પણ અમે માનવની રક્ષા કરવા માટે અમે અમારે ક્યાંક ને ક્યાંક ટાઈમિંગમાં અમે ફેરફાર કરીએ છીએ। ચાલો કદાચ આજે વિદ્યાર્થીનું ટાઈમ છે કે ચાહે શાક બકાલાનો સવારે ક્યાંક પણ બીજી પબ્લિકને શોપિંગ કરવાનું ટાઈમ છે, આ ટાઈમિંગની અંદર અમે કાયમ માટે અમારી ટ્રકો ઊભી રાખશું। સાહેબ તમે વિચાર કરો, આ મોટો નિર્ણય કહેવાય ટ્રક માલિકોનો માનવ રક્ષા માટે। જો આ લોકો ના સમજે તો અંતે પછી અમારે રોડ ઉપર ટ્રકો ઊભી રાખવી પડશે, અને અમારી ટ્રકો અંજાર શહેરના ચક્રા ઉપર ઊભી રહી જશે તો કોઈ પણ કાંકરી પણ હલી નહીં શકે। તમે સમજો છો આજે ડિજિટલ ટ્રકો છે, એક ટ્રક અહીંયા ડ્રાઈવરે મૂકીને ચાલ્યો ગયો તો એની અંદર છે ને ચાવી કોઈ લાગવાની નથી। આ પ્રશાસનને અમારા ટ્રક માલિકોને ઘૂંટણે પડવો પડશે। આ પ્રશાસન સમજે છે, પણ જનતાને પણ સમજવું પડશે કે આ ભાઈ ટ્રાન્સપોર્ટનું ક્ષેત્ર છે, એક એ આપણે માનવ સર્જિતમાં એક વિકાસની રીત છે, આના ટ્રાન્સપોર્ટ વગર કાંઈ ચાલવાનું નથી। આ બધી એક સાકર છે આપણે જીવન જીવવા માટેની। આજે તમે વસ્તુ ક્યાંથી પહોંચાડશો? બકાલો છે, તમારે કપડાં છે, ક્યાંથી આવશે? શેમાં આવે છે? ટ્રકોમાં જ આવે છે ને। તો આ બધી પબ્લિકને પણ સમજવાની વાત છે કે બધી વાતે ક્યાંક નાનકડો ભલે ઘટના થઈ હોય તો ભાઈ અમને પણ દુઃખ છે, અમને અમારા ટ્રકને ડ્રાઈવરને કોઈને શોખ નથી। આજે તો કદાચ એ ટાઈમિંગ છે, એ ટાઈમિંગમાં અમે ફેરફાર કરીને અમારા ધંધાને અમે પણ જતો કરીએ છીએ। ચાલો 4 કલાક આપણે ગાડીને ઊભી રાખશું, એ ટ્રાફિકવાળા ઝોન છે, સમય છે જે એ ટ્રાફિકવાળા ઝોનમાંથી આપણે પસાર નહીં થઈએ,
બાકી બધા એમ કે પ્રશાસન કાલે સવારે તો સાપેડાવાળા ઊભા રહ્યા છે, રત્નાવાળા ઊભા રહ્યા છે કે ભાઈ અમે અહીંયાથી કોઈને જવા નહીં દઈએ, અમારા ગામની અંદર ફલાણો અકસ્માત થયો, એમાં બાઇકનો એક સવારનો અકસ્માત થઈ ગયો, તો શું આ અંજારવાળા ભુજ નથી જવાના હોસ્પિટલે? આ બધાને જાણવું જોઈએ જે પણ આનો વિરોધ કરે છે ને. હા, આપણે ભેગા મેળી અને આપણે એક સામસામે એક આની વાર્તાલાપ કરવી જોઈએ બધાને, પ્રશાસનને, ટ્રક માલિકોને અને આ સોસાયટીવાળાઓને, કે ભાઈ આમાંથી બધાનો સુખદ રસ્તો શું નીકળે, આ વિષય ઉપર આવવું જોઈએ. તો હું આશા રાખું છું સોસાયટીના, અંજારની જનતાનું અને પ્રશાસનનું કે આ જે ગંભીર વિષય ટ્રક માલિકોનો, ડ્રાઈવરોનો ઊભો થયો છે, આનું વહેલી તકે સમાધાન આવે. સમાધાન આવશે તો તેથી બધાનું પણ સોલ્યુશન નીકળશે અને બધાનું રોજીરોટી ચાલશે, બધાનું ટાઈમિંગ સચવાશે. તો આજનો વિષય અમારો પ્રશાસન એ જ હતો અને પ્રશાસનને અમે હૈયાધારણા આપી છે કે ટૂંક સમયની અંદર અમે તમારો ટાઈમિંગ જે અમે બતાવેલું છે 1 થી 4 વાળો અને નાઇટ વાળો અને કાયમી માટે પછી એરપોર્ટ રોડને ખુલ્લું મૂકવા માટેનું તો અમને હૈયાધારણા આપી છે. તો અમે આશા રાખીએ છીએ કે આ હૈયાધારણા અમારા સાહેબ ખરી ઉતારશે.